ગુરુવાર ભાવિક ભક્તોના આંગણે ભોપા ભગત બધા સંતો મળીને હરિના ગુણ ગુરુના ગુણ ગાવા માટે ભેગા થયા છે. સંત મિલન કો જાય તજ માન મોહ વિમાન, પછી જ્યું જ્યું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથને ગાવા. આપણે જે ગુરુ મહારાજના ગુણગાન ગાવા, જેમ એક વરાજો હોય ને બધી સખી સહેલીઓ ગીત ગાતી હોય, એમ આપણે બધા પરમાત્મા એક છે, બીજો છે નહીં, પણ આ બધી સખીઓ ભેગી થઈ અને ગુરુના ગુણગાન ગાઈશું. એવો આજે ગુરુવાર ગોપાભાઈના ઘીરે હામા કાઢે. એટલે મારી પડખે બેઠા એ મારા ગુરુભાઈ છે, કરશનદાસ મહારાજ, જે અધિકારી પુરુષ બ્રહ્મનિષ્ઠ છે. પછી તેમની પડખે બેઠા ભગવાન મહારાજ, જય બ્રહ્મનિષ્ઠ છે, એ લીમોડાના છે. કરશનરામ મહારાજ ચોરવેરાના. અને આજ ગુરુવાર દીપાવા માટે આ બધા સંતો આવ્યા હોય, એકાબીજી હળે મળે અને હરિના ગુણ ગાવાના. એટલે સંતો જે કહે છે એ વાતને બરોબર સુરતાથી સાંભળવી. આ શબ્દ દેહ વિનાનો હોય એટલે દેહથી પકડાયો નથી, એટલે સુરતાથી સાંભળવું અને લક્ષમાં લેવું. વાતો સાંભળતા હોય પણ આપણે સમજતા ન હોય, એટલે બને એટલી સમજવાની કોશિશ કરવી. શબદ બેન સુરતા આંધળે કહો ક્યાં જાય, દુવાર પોતાનું ભાળે નહીં તો ઘરો ઘર ભટકાય. એમ પોતે અનુભવમાં ન આવતું હોય વસ્તુ તો બરોબર ફીટ ન બેસે, એટલે બધાને બરોબર સમજવાનું. બધા 100 શાસ્ત્ર 18 પુરાણ આ 4 વેદ બધું લખ્યું છે, ગુરુગમથી લખાણેલું છે. અને ગુરુગમ વિના ઉઘડે નહીં. ગુરુગમ કેરી કૂચી કરલે કટે મોહના તાળા, આ મોહના તાળા દૂર કરો તો ઘટ ભીતર અંજવાળા, સંતો ફેરવો નામની માળા. ગુરુ વિના કૂચી ન મળે. જે દરવાજો ખોલવાનો છે એ દરવાજો 10મો દ્વાર ગુરુગમ વિના ન ખોલે. એટલે લાખા લાવો રે કૂચીને તાળા ખોલ્યા હતા કે કૂચી તો મારા ગુરુજીની પાસે, ગુરુજી આવે તો તાળા ઉઘડે. આખા જગતની અંદર ગુરુ વિના કઈ ન થાય. ગુરુ હોય તો નિહાળે ભણવા જતો હોય તો ડોક્ટર બની શકે, ઇન્સ્પેક્ટર બની શકે, જજ બની શકે, કોઈ પણ બની શકે, પણ ભણે નહીં કઈ ન બની શકે. કદાચ ગમે એટલી વાતડાયો માણા હોય, રામાયણની વાતો કરતો હોય, મહાભારતની વાતો કરતો, પણ એનું કઈ થાય નહીં. સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જ્યોત પ્રકાશી, અખંડ જાપ આયો આતમરો કટી કાળકી. આશી મારા સદગુરુ સાહેબે સહી કરી. જેમ 2000ની નોટ નવી મશીનમાં આમ કપલેટ બનીને નીકળે, અને જો ગવર્મેન્ટ સિક્કો ન મારે, સહી ન કરે તો નોટ નો કહેવાય, કાગળિયું કહેવાય. એમાં મનુષ્યનો દેહ જન્મ લીધા પછી 2000ની નોટ ને અણમોલ કિંમતી આ નોટ અહીં આવીને જો સદગુરુ સિક્કો ન મારે તો આ નોટ નું કઈ કિંમત નહીં. જેમાં ગુરુગમ વિના બાત કેસી, કોઈ મળી જાય સંત ઉપદેશી. આ ગુરુગમ જ્યાં સુધી આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે આ એક પણ વાતને બોલી શકી પણ ખોલી ન હોય. આ બોલને ખોલવાનું હોય તો ખોલવો હોય તો સંસારની વાતો આપણે ખુલે, પણ પરમાત્માની વાતો ન ખુલે. કેમ કે ત્યાં ચાવીની જરૂર પડે. તાળું હોય એની અંદર કળું હોય. આપણે કળવી નહીં તો શું કરવાનું? એ ચાવીથી જ આપણે કળી શકીએ. જેમાં ફૂલ હોય, ફૂલની પાસે પાંખડી કહેવાય. ફૂલ હોય એને પાંખડીને કળી કહેવાય. આ વાતને જીને જીને કળી શબ્દ પુષ્પ છે, જેમ આપણે ઉપર ઉડાડતા હોય, બધા ઉપર સંતો ઉડાડતા હોય,
પણ એ વાતને આપણે કળી ન આપવી, નકર ફૂલની પાસે જ ખડી છે પાંખડી, છતાંય આપણે એને પરખી નથી શકતા. એટલે સંતો એમ કીધું ખીલે રહેવું. આ જગતમાં જેટલા ખીલ્યા છે ને એટલા બધા ખીલે છે. ખીલે છે એને નીણ ગોતવી નથી પડતી. ખીલે છે એને કોઈ વસ્તુ ગોતવી ન પડે, એને ઘણી બધું ગોતીને લાવતો હોય. અને જે ખીલે નથી એ બહાર છે, અને બહાર છે એ બધાને માર ખાવાનો વારો આવે છે. કેમ કે રાતે કોકના નીણ ખાવા જાય ને બીજે દી ખબર પડે એટલે મારે. એને ખીલે ન કહેવાય. અને ખીલે જાય ક્યારે સદગુરુના શરણે જાય તો ગુરુમાં જ આપણને નિજ નામનો ખીલો બતાવે. આ ખીલે તમારી સુરતા કાયમની માટે વળગી રહી. તો ભાણકે ભટકીશ નહીં મથી જા મનની માય, તું સમજીને થઈ જાય છે ચૂપ તારે કરવું પડે નહીં કાંઈ. એમ બધું કરે અને એક વસ્તુ ન કરે તો કઈ ન કર્યું કહેવાય, અને કઈ ન કરે અને એક વસ્તુ કરી હોય તો બધું કર્યું કહેવાય. એનો અર્થ શું કે પાંદડે પાંદડે ગમે એટલું એક વૃક્ષ મોટું જબર વૃક્ષ હોય અને વૃક્ષમાં આપણે પાંદડે પાંદડે પાણી નેમવી, એ પાંદડે પાંદડે સાંડલો કરવી, પાંદડે પાંદડે અગરબત્તી કરવી, તો એ છોડવો કરમાતો જતો હોય, ખીલે નહીં. અને એ જે પાંદડે પાંદડે પાણી નાખીને અનંત ડાળ્યું હોય, અનંત ડાળ્યું હોય અનંત પાંદડા હોય, અને આપણે પાંદડે પાંદડે સાંડલા કરતા હોય, પાંદડે પાંદડે પાણી પાતા હોય, તો એ પાણી નાખો ત્યાં હોય તે પછી પાછું કરમાઈ જાય. કારણ કે એના મૂળની આપણને ખબર નથી કે આને મૂળે નામવું પડે. એમાં બધું જાણવા છતાં પોતે પોતાને ન જાણતો હોય તો કઈ જાણતો નથી. સત્ય આંખે આંધળા કહેવાય આપણે. ગુરુ ગમ બન્યા બાદ કે છે એટલે ગુરુ આપણને એક ઘર બતાવે, તમે તમને ઓળખો. આ તમને ઓળખ્યા વિના રે 184, આ તમને ઓળખ્યા વિના રે 184. એમાં ઓલા એમ કે આત્માનું આ ના, આ તમે તમને ઓળખો તો 84 માટે. આપ સંતો આને ઓળખવાની રીત કેવી? ઓળખ્યો એનું પ્રમાણ શું? ત્યાં આટલા બધા ટોળામાં એક જણો ઓળખીને બેઠો છે, એવો અનુભવ કરવો, કેવી રીતે અનુભવ કરવો? કે કોયલ ને કાગડો બે રંગે રૂપે એક છે, એને ઓળખવો હોય ત્યાં કે બોલી તરત ઓળખાય. હંસલો ને બગલો બે રંગે રૂપે એક છે, એને ઓળખવો હોય તો કપડા બે ના હરખા, બધું હરખું. જીવન મનુષ્યના દેહ હોય, એનો આહાર ને વ્યવહારથી આપણે ઓળખી દઈએ. આનો સંતોનો એવો આહાર નો હોય અને એનો એવો વ્યવહાર નો હોય. એમાં આપણે ઓળખાણ આપી એટલે કીધું આત્માને ઓળખ્યા વિના રે, આ તમને તમે ઓળખો એટલે 84 મટી જાય. છતાંય संतन की बात अटपटी झटपट समझ में न जाए, जो मन ની ખટપટ મટી જાય તો ઝટપટ દર્શન થાય. આ વાતું એમ સમજાય નહીં. જ્યારે કુંભારાણા લીલડા દેવીને પાણીને લાયા તો પહોંચતા ને તારે એને દિલ્હીના માણસોએ આવીને કીધું તમને અત્યારે જ બોલાવે છે તમારો ભાઈબંધ મિત્ર. આ ઘોડી ઉપર તરત સવારી કરવાની, એટલે વરમાળા હતી તરત એની ઉપર મૂકી અને તરત વેજો. તમે ક્યારે આવશો? તાર કે આવીશ 1200 મહિને. એટલે લીલા દેવીને એમ કે ઓ હજી તો મારે ભજન કરવાનો તક મળી, પછી મારો ધણી આ જાય છે 1200 મહિને પાછો આવશે. નવો રાજમહેલ આપ્યો, નવા દાસ દાસી આપ્યા, અને પછી એ રૂમમાં નક બાલસી કુંભારાણાનો ભાઈ એને હોપ્યું તારે ધ્યાન રાખવાનું નવા ભાઈ બહેનું તારા, એ જેથી કરીને એક જોતું હોય તું કેજે. એમાં એક દિન સમય બાલસી ગયા તો મહેલમાં ભજન સંભળાણો. ઓ અમારા ગામમાં કોઈ ચિત્તોડમાં ભજન ન હોય, આજ ભજન કેમ થયું? એ ઉપર દાદરો સડીને ઉપર ગયા તો લીલા દેવી આંખો બંધ કરીને બેઠા હતા, ભજન ચાલુ. ઓલા રૂમમાં બધી રૂમમાં જોયું તો એમની આંખ ઉઘડી જાય. બાલસી શું ગોતો છો? તાકે સંભળાય દેખાતું નથી, તાકે કોઈ દી નહીં દેખાય. કેમ? એને જોવું હોય તો ગુરુની જરૂર પડે. આ જ્ઞાન की बात अटपटी झटपट समझ में न जाए, આ મનની ખટપટ મટી જાય તો ઝટપટ દર્શન. એ કે આ મનની ખટપટ ન મટે ત્યાં સુધી દર્શન ન થાય. એમ બધી વાતોનો સાર. એક દીકરીના લગ્ન થયા હોય, એક દીકરી પડખે નાની હોય, લગ્ન થાય 10 દી દીકરી પાછી આવે ઘેરે,
પાછી આવે એટલે ઘડીક થાય ને વાતે વળગાડે બધાની. હે બા, મારા સાસુ બહુ હારા. ઓલી નાની હોય સાંભળતી હોય, જેના લગ્ન નથી થયા ઈ. થોડીક વાર લાગે તો પાછું એમ કે બા મારા જેઠ તો બહુ હારા. થોડીક વાર લાગે તો વળી પાછા એમ કે બા મારો દેર તો બહુ સારો. ઓલી નાની દીકરી વિચાર કરે આવું કીમાં બેન બોલતી છે, અમને બધાને ભૂલી જાય 8-10 દીમાં. ઘડીક થતા એનો સસરો હારો, ઘડીક થતા એનો જેઠ હારો. દીકરીને 10 દી પછી પાછા તેડી ગયા પછી ઓલી નાની દીકરી હતી એને એમ કીધું બાપુ મને બા મને હારો ગોઈ દે ને. અરે ગાંડી તને ન ખબર પડે કે તો એક દેર ગોઈ દે. બોન તો એમ કેતા દેર બહુ સારો હોય. ગાંડી વરને ગોતવાનું હોય, આ બધા તો ફ્રીમાં આવે છે. આપણે ગોતવાનું કે ને આત્માને ઓળખ્યા. એટલે નરસિંહ મહેતા એમ કીધું આત્મ તત્વ ચીનો નેતાઓ સર્વે સાધના જૂઠી. આમના મનસા જન્મ તમારો એળે જાય છે જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. શું થયું ટીલા કરવા થકી, શું થયું નહીં ગંગાના સ્નાન કરવા થકી, શું થયું તુલસીના પાન તોડવા થકી. આ પરપંચ છે બધાએ પેટ ભરવાના, રત્ન ચિંતામણી આપણે જન્મ ખોયો. એમ સંતોની વાત વિચારવાની જેવું છે. ગુરુ ગમ વિના સમજાય એવું નથી. એટલે આપણે બધાને ભણવાની જરૂર પડે. નિશાળે જાય એને નામ લખતા આવડે, નામ વાંચતા આવડે, બસમાં બેહતા આવડે, કોઈ બીજાને બહુ પૂછવું ન પડે, બોર્ડ ઉપર નક્કી કરી લે. એમાં આપણે ગુરુ ગમ છે નરસિંહ મહેતાની બસ ક્યાં હાલતી હોય, કબીર સાહેબની ક્યાં જાય, તમને અનુભવથી નક્કી થઈ જાય કે આ શબ્દની શું આપણને કહે છે. એની ટપાલો આપણને ઉકલે. જ્યાં સુધી ટપાલ ન ઉકલે ત્યાં સુધી શું કરવું? તારે ક્યારેક બીજ ભેટ નું થઈ જાય ટપાલ ન ઉકલતું હોય તો. એક ડોશીમાં બરોબર બહાર નીકળ્યા ટપાલી બરોબર ટપાલ દેવાયો. દ્રષ્ટાનંદ આપો થોડા, કારણ કે પાકું નકર નથી થતું. ડોશીમાં બહાર નીકળ્યા ટપાલીએ ટપાલ આપી. ડોશમાં એ ટપાલ લીધી પણ ડોશમાં ભણ હતા. એટલે ટપાલ આમ બે કોઈ જોઈને ઓલો ટપાલી ગયો ગયો. એક છોકરો આમ હાલ્યો હાથ કર્યો, બટા હાલ ને ક્યાં ટપાલ વાંચી દે ને. છોકરાએ ટપાલ હાથ મળે આમ જોઈને છોકરો રોવા મળ્યો. એટલે ડોશમાં એમ થયું કોક મારા મરી ગયા લાગે. મારા કોક મરી ગયા એટલે ડોશમાં એ કોક મૂકી. તાન છોકરાને બહુ સાંભળે છે. ઓ બાયજી રોવે ઓલે રોવે, કઈક મારા બાયજી ના કોક હગા પાસે થયેલા એટલે એને કોક મૂકી. પાડોશી બધા દોડા આમના ઘેરે કઈક બની ગયું લાગે એમને કોક મૂકી. એમ કરતા કરતા આખું ગામ રોવે. સંત ત્યાંથી નીકળ્યો, ભાઈ શું થયું? વાહે બેઠું છે પૂછ્યું તમે ભાઈ કેમ રોવો? કે મને ખબર નથી, ઓલો રોવે એટલે હું રોવું છું. એને પૂછો મહેમાન આયા.